તમને યાદ છે ને તમે પહેલી વાર આવ્યા તે મેં તમને કીધું હતું, મેં કીધું ગાંઠ તો કાઢવી જ પડશે. હા તમે કહો ઈ સિવાય વાત કરો સાહેબ, ખબર છે ને? તો પછી આપણે એ ગાંઠ કાઢી, ભલે થોડાક હેરાન થયા આપણે, પણ ગાંઠ કાઢ્યા પછી અત્યારે આપણે સરસ રીતે પહોંચી શક્યા. એના જેવું છે. ઓલા મેડમે તો ના પાડી દીધી કે તમારી એજ થઈ ગઈ છે. પછી કલ્પેશે ફોન કર્યો ને તમને, પછી ચાલુ કર્યું, આવ્યા તમે 2 જણ. મારું નામ કનુભાઈ છે, મારા વાઈફનું નામ નીતા છે. અમે મેરેજને 25 વર્ષ થઈ ગયેલા હતા અને સાહેબના કોન્ટેક્ટથી અમને બધું સારું રિઝલ્ટ મળ્યું છે. તમે સારવાર તમારી કેટલામાં વર્ષથી ચાલુ કરી હતી લગ્નના? અમે લગ્ન 5-7 વર્ષ પછી, એટલે ઓલમોસ્ટ તમે સમજી લો ને કે 20 વર્ષથી હેરાન થતા હતા એવું થયું ને. અને પછી ગાંઠ આવી હતી કાંઈ એવું હતું તમારે? તો એનું ઓપરેશન કરાવેલું હતું 2006 માં. ઓકે ઓકે. ત્યારે ઘણી ગાંઠ કાઢી હતી ને? અને ત્યારે લેપ્રોસ્કોપી થી કર્યું હતું કે ખોલીને? ના, લેસર થી પહેલા કીધું હતું, પછી કે લેસર થી નહીં થાય, હવે તમે ચીરો મારવો પડશે. કેમ એવું નહીં થાય? એટલે ચોટેલું હતું કે? ચોટેલું નહોતું, સમજાઈ ગયું. પછી મને ઓનલાઈન બતાવ્યું છે. અચ્છા અચ્છા અચ્છા. હા, પછી તમે ઈ તમને ડોક્ટરે કીધું કે હવે તમારે થશે કે નહીં થાય? એને કીધું તો અમને 2 ટ્યુબ ઓપન કરીને બતાવી હતી બ્લુ કલરની, કે હવે તમે પછી 2 વર્ષ સુધી ત્યાં જતા. પછી નીલા મોહિલે પોઝિટિવ મળે. પછી એક સમય એમ થયું છે ને કે ફાઇલ બંધ કરીને મૂકી દે. હા, પછી અમે આયુર્વેદિકમાં લાગ્યા હતા, 1 વર્ષ ત્યાં ગયા હતા. પછી અમારી બાજુમાં તાલાળા ગીર છે, પછી અમને ગામડેથી જેટલા કહે ને કે આ કરો તે કરો બધું કરતા, કે તમે હવે કોઈ બાળક છે ને એ કે લઈ લ્યો ગોદી, કે હવે તમે આમાં સક્સેસ નહીં જાઓ, કોથળી તમારી વીક છે. અચ્છા 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 અચ્છા, બરાબર છે. અને ઉંમર તમારી કેટલી? અને તમારી? મારે છે 49-50 જેવું છે. માસિક તમારે બંધ થઈ ગયા? 5-6 મહિનાથી બંધ થઈ ગયા હતા. ઓકે ઓકે ઓકે. અને આપણી ફર્સ્ટ વિઝિટ યાદ છે ને નીતાબેન? ત્યારે તમને ગાંઠ કાઢવાનું મેં તમને બીજી વાર કીધું, મેં કીધું બીજી વાર ગાંઠ કાઢવી પડશે, તો તમે શું કહેતા હતા ત્યારે? ગાંઠ કાઢવી નથી, જી સાહેબ બીજું કરવું એ કરો, બરોબર ને? પણ હિંમત રાખીને આપણે ગાંઠ કાઢી. ભલે ગાંઠ કાઢ્યા પછી તમારું બીપી ને વધી ગયું હતું, પણ એ બધી થોડીક તકલીફ ભોગવીને આપણે આગળ વધ્યા. તો પહેલી જ સારવારમાં આપણે ટ્વિન પ્રેગ્નન્સી રહી ગઈ. અને પછી ચાલુ પ્રેગ્નન્સી પેલા આવ્યા ત્યારે તમારી ફિલિંગ શું હતી? મેં ત્યારે તમને સમજાવ્યું, ત્યારે તમને શું લાગતું હતું સાહેબ? અમને તમારા ઉપર ભરોસો હતો. અચ્છા અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો ને એટલે અમે વધારે આગળ આવ્યા. નહીં તો અમુક હોસ્પિટલે જાય ને સાહેબ તો શું કરે, હવે એ બધી અમુક વસ્તુ કહેતા હોય હારી છે, બીવડાવે એમ. બીવડા. હા હા હા. એટલે તમે પહેલી વાર આવ્યા ત્યારે તમને એમ થતું હતું કે થઈ જ જશે એવું? હા, કોન્ફિડન્સ હતો. તો હું તમારી આગળ થોડો સાહેબ એમ કહું કે આટલા રૂપિયા થાય ને આ થાય. હા હા હા. ના ના, બાકી ઘણી વાર શું થાય કે આટલા વર્ષોથી તમે કંટાળી ગયા હોય, પછી બીજી વાર જેમ દૂધના દઈ જાય છાસે ફૂકી ફૂકીને પીએ, એટલે તમને એમ થાય કે હવે આમાં થશે કે નહીં. અમુક જગ્યાએ જાય ને તો શું કરે, પૈસાથી જ ચાલુ કરે કે તમે આટલા, ઓલું કંઈક નથી કહેતા, હા આટલા રૂપિયા ભરો તો પહેલી ટ્રાય, પછી બીજી ટ્રાય. તમારી પાસે એવું કઈ હતું ને, એટલે એમને મજા આવે. કલ્પેશભાઈ તમારા શું થાય કે ભાણેજ થાય ને, એટલે ભાણેજડા મામાનું ઋણ અદા કરી દીધું કેવાય ને, બરોબર ને? એટલે કલ્પેશભાઈ ને ખાસ આપણે થેન્ક યુ કહીએ, બરોબર ને? હે ને? સરસ સરસ. અને બાકી ડ્યુરિંગ પ્રેગ્નન્સી બીજા ક્યાં ક્યાં આપણે રોગ હતા? બીપી ને એવું હતું ને? શું શું હતું? પછી ડાયાબિટીસ આવ્યું હતું ને છેલ્લે? તો પ્રેગ્નન્સીમાં આવ્યું. એટલે ટૂંકમાં આમ સાદી ભાષામાં કહું કે બધા રોગ જેટલા બાકી હતા એ બધા આવી ગયા હતા, બીપી છે, ડાયાબિટીસ ને, થાઇરોઇડ ને, પણ છતાં એ હર્ડલ માંથી આપણે સરસ રીતે પાસ થઈ ગયા. હા. ને એમાં પાછી ટ્વિન પ્રેગ્નન્સી. ટ્વિન પ્રેગ્નન્સી 45 વર્ષની ઉંમર, લગ્નને થયા 25 વર્ષ, માસિક બંધ થઈ ગયા અને 6 મહિના, અને આ બધા રોગો સાથે 6 મહિનાની વધારે થઈ ગયા. 6 મહિના વધારે થઈ ગયા હતા ને? હા, માસિક બંધ થઈ ગયા ઘણા વર્ષો થઈ ગયા હતા. અને ટ્વિન પ્રેગ્નન્સીમાં છેલ્લે સફળ થઈ ગયા. અને શું શું આવ્યું બાળકમાં તમારે? બેબી ને બાબો. બેબી ને બાબો. સરસ. એટલે ફેમિલી તમારું કમ્પ્લીટ થઈ ગયું, ભગવાનની દયા થઈ ગઈ ને? હા, બસ બસ. એટલે તમારે કઈ કોઈને મેસેજ દેવો હોય તો દો, કારણ કે ઘણી શું થાય કે ઘણા લોકો આમાં તમને જે સાંભળતા હશે
એ લોકો તમારી જેમ એક સમયે ફાઇલ બંધ કરીને બેસી ગયા છે, તો એના તમને ગાઈડ કરવા માટે કંઈ કહેવું હોય તો તમે એને કહી શકો મેસેજ કે ભાઈ એ લોકોએ શું શું હિંમત રાખવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ. લોકોને કહેવાય કે તમે કરો સફળ થાવ બસ કારણ કે આશા રાખો, ગમે બસ વસ્તુ આશા એટલે આશા મૂકવી નહીં અને યોગ્ય ડોક્ટર પાસે જવું જાવું, હા. કે જેનાથી રિઝલ્ટ તમને મળે. મળી જાય. બરાબર ને? કારણ કે ઘણી વાર શું થાય કે તમારી સારવાર ઘણી વાર ક્યારેક સારવારના પ્રથમ પગથિયે જ હોય અને એમાં વર્ષો નીકળી ગયા હોય, તો તમે હજી IVF ની સારવારમાં ના ગયા હોય અથવા તો યોગ્ય ડોક્ટરને ન બતાવ્યું હોય, અનુભવી ડોક્ટરને ન બતાવ્યું હોય, તો તમને એમ થતું હોય છે કે આપણે હથિયાર હેઠા મૂકી દઈએ, પણ ભગવાન તમને મદદ કરવા માટે ઓલવેઝ તૈયાર જ છે. તો બને ત્યાં સુધી એની ઉપર વિશ્વાસ રાખીને યોગ્ય ડોક્ટરને બતાવવું જોઈએ. હા, પણ છેલ્લે અત્યારે રાજરી છે અચ્છા બસ એટલે હવે અમે અમારી તરફથી બ્લેસિંગ ઈ છે કે તમારા જે 2 બાળકો આવ્યા છે એ આવવાથી તમે મને વર્ષ દિવસ પછી યાદ કરાવજો કે તમારો ગ્રોથ આખો ડબલ જ થઈ જશે. કારણ કે ગ્લોબલના બાળકો આવ્યા હોય ને સમજી લો દેવી બાળકો તમારી પાસે આવ્યા છે, એટલે ઉપરવાળાએ રાહ જોવડાવી પણ આવ્યું એટલે એકારે બોનસ સાથે આવી ગયું. બરોબર, અને ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું. નહીતર એમ હોય કે એક છે તો એક હજી પાછા નહીં, એક નબળું છે તો કે એક જ રાખે. તમે તો એકનું કીધું તો આ કે 2 રાખવા છે. 3 હતા ને આપણે, તમને કઈક ઉપરવાળાએ ગુજાડ્યું હશે એટલે સરસ થઈ ગયું. બરાબર, 3 હતા ને આપણે. પછી એકનું સાયલન્ટ કરાવ્યું. બાળકોને લઈને આવજો પછી મળવા, અને કોંગ્રેચ્યુલેશન્સ તમને અત્યારે પાછા.